ખાસ કરીને મારી જગદંબા હું અહીં બેઠી એમ નહીં કહું. આજે અહીંયા આખો વઘાસિયા પરિવાર બેઠો છે, બહાર ગામથી પધારેલા મહેમાનો છો. અહીં ભલે કોઈ વઘાસિયાનો ઘણા બધા બીજા હોત છે, આપણે ભાઈઓ જ છે બધા, અને ગમે છે એ આસ્થા લઈને આવ્યા છે. પણ એક હાથ જોડીને એક પ્રાર્થના કરું તમને બધાને કે 25 વર્ષ જૂના પાછળ વ્યા જાઓ તો 25 વર્ષ જૂના આલ્બમ હતા, કાકાના અને કાકીના જે આલ્બમ હતો એ આલ્બમ જોવો તો તમને એવું નથી લાગતું કે આપણે ચૂકી ગયા હોય એવું? અત્યારના આલ્બમ જોવો તો આપણને ઠીક લાગે કે હા આપણા આલ્બમ ત્રીજી પેઢીએ જોવા હે, પણ ત્રીજી પેઢીના આલ્બમ આપણે જીવતા હશું તો નહીં જોઈ શકશું. સમજાય ને વંદન? આ પ્રી વેડિંગ શૂટિંગનો હું વિરોધી નથી. પ્રી વેડિંગ શૂટિંગ કરાય ના નથી. પ્રી વેડિંગ શૂટિંગ કરવા હોય તો ચારધામની યાત્રા આવી જાઓ, ત્યાં દેવના દર્શન આલ્બમમાં દર્શાવો. 47,000 ભારતીય હિન્દુ મંદિરો તૂટી ગયા, ત્યાં શિલ્પ કલાઓ બતાવો. 12 જ્યોતિર્લિંગના દર્શન આવી જાઓ પ્રી વેડિંગ શૂટિંગમાં. પછી તમે આખું બધાય મહેમાન બેઠા પછી ડિસ્પ્લેમાં બતાવો ને તો સારું બહુ લાગે. જોજો પણ ઓલું દીવ દમણ ગોવા જાય ને એ 45 વર્ષ જૂનું પીપળાનું થડિયું પીડ્યું હોય, આડું પડી ગયેલું, એમાં બેન ત્યાં પરેણે ત્યાં માસડે સીડ્યા હોય, ગોઠણથી ઉપરના કપડાં પહેર્યા હોય, 13.5 ફૂટની સુંદડી ઉઠતી હોય, અને ઓલો પાછો ઘોડો લઈને સ્લો મોશનમાં તબડક તબડક આવતો. આ નથી કરવાની ભાઈ, આ નથી કરવાની. બહાર નીકળો. આપણું છે ને શું કામ આમાં માસડે સીડ્યા છે? 25 વર્ષ જૂના પાછળ વ્યાજો. તમે બધા લગ્નમાં ગયા હશો ને અમે લગ્નમાં ગયા, કોકના રોહડે ગયા, કોકના હારેથમાં ગયા. એ લગ્ન કેટલા રૂડા લાગતા હતા.